વાસ્યો તમે બધા કેમ છો? લાઈવ ટ્રેડિંગ ચેલેન્જના 110મા દિવસે તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે છે મંગળવાર, પરંતુ આજે આપણે સોમવારનો વિડીયો ચાલુ કરીએ છીએ. અ, એક બે દિવસ હું વિડીયો ના ઉતારી શક્યો તેના માટે સોરી, કારણ કે એનું રીઝન છે, ભલે મેં 1000 દિવસનો ચેલેન્જ લીધો છે, પરંતુ 1000 દિવસ આપણે વિડીયો એટલે કે એક કે દિવસ કોઈ ખાલી ના જવું જોઈએ તેવો આપણે એક ચેલેન્જ લીધો છે. મારા ઘરે થોડું ઘણું વર્ક કામ હતું અને મારા ઘરે એક નાના મોટા પ્રસંગ હતા, તેના કારણે હું વિડીયો નહોતો મૂકી શક્યો, તેના કારણે સોરી, પરંતુ હું આજે વિડીયો અપલોડ કરી દઉં છું. આપણે સોમવારે કોઈ જાતનો ટ્રેડ નથી કર્યો અને આજે છે મંગળવારે પણ ટ્રેડ નથી કર્યો. બાકી જે લાસ્ટ પીએનએલ છે હું તમને બતાવી દઉં, એ તમને બધા યુટ્યુબના શોર્ટ્સમાં અને ઇન્સ્ટાગ્રામમાં રીલ્સમાં તમને બધાએ મેં બતાવ્યું હતું. $2.12 લાસ્ટ પ્રોફિટ હતું, એટલે કે ઓવરઓલ. બાકી $3.5 પ્રોફિટ હતું અને $0.3 લોસ હતું. હવે આજે આપણે સોમવારના વિડીયોમાં બીજું કશું કરવાના નથી, પરંતુ માર્કેટ કઈ દિશા તરફ એક બે દિવસ જઈ શકે છે, એટલે કે શનિવાર સુધી જઈ શકે છે. યુરો યુએસડી લગભગ લોઅર લોસ બનાવે છે માર્કેટ, એટલે કે કદાચ અહીંથી ઉપર નીકળે તો માર્કેટ અહીંથી ઉપર સુધી એક જમ્પ આવી શકે છે, અથવા માર્કેટ અહીં એક સ્ટ્રોંગ સેલિંગ રન છે તો માર્કેટ અહીંથી નીચે આવી શકે એવું લાગે છે. યુએસડી જેપીવાય માં એક માર્કેટ ડબલ ટોપ બનીને માર્કેટ નીચેની તરફ આવે તેવું મને લાગી રહ્યું છે. બાકી આપણે આગળ જોઈશું કે માર્કેટ કઈ તરફ જાય છે. એ જ રીતે યુએસડી ઓકે, એ રીતે એયુડી યુએસડીમાં આપણે ચેક કરીએ તો એયુડી યુએસડીમાં તમે જોઈ શકો છો કે એયુડી યુએસડીમાં માર્કેટ એક સારું એવું બાઇંગ મોમેન્ટમમાં છે. એયુડી યુએસડીમાં જો હું ખાલી એકવાર સારી મોમેન્ટમ ચેક કરી લઉં, જો કોઈ ટ્રેડ બનતો હશે તો હું 100% ઓપન કરી લઉં. એયુડી યુએસડીમાં 1 કલાકમાં પણ સારી એવી મોમેન્ટમ છે અને 15 મિનિટમાં પણ સારું એવું સેટઅપ છે, પરંતુ અહીં સેલિંગ વધારે છે અને બાઇંગ ઓછું છે. પરંતુ આપણે 0.01 લોટમાં બાય કરી લઈશું, કારણ કે જેથી આજનો આપણો દિવસ કોરો ના જાય, તેના કારણે આપણે આ ટ્રેડ ઓપન કરી દીધું છે. પ્રોફિટ અને લોસ તમને ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ અને એમાં હું તમને જણાવી દઈશ. બાકી તમે છે તે એકદમ શીખવા ઉપર ફોકસ આપો, અથવા તમે મારી મહેનત ઉપર ફોકસ આપો, જેથી કરીને હું સારામાં સારું શીખું અને સારામાં સારું તમારા માટે વિડીયો બનાવું. આપણે લાઈવનો પણ પ્રોગ્રામ ગોઠવીશું, પરંતુ નેટના કારણે અત્યારે હાલ આપણે લાઈવ કરતા નથી. બાકી જલ્દીથી આપણે એક એવો સારો પ્રોગ્રામ કરીશું, જેથી તમને બધાને વધારે જ પડતી મજા આવે. લાઈવ સેશનમાં તમે બધા કોમેન્ટ કરો. અત્યારે લાઈવમાં પહેલા મારી સાથે જલ્દી કોઈ જોડાતું નહોતું, પરંતુ મેં વિડીયો જ્યારથી અપલોડ કરવાના ચાલુ કર્યા છે તેમાં સારા એવા વ્યૂઝ મળતા હોય છે. તમે બધા સારો એવો સપોર્ટ તમારા તરફથી મળતો હોય છે. તમે બધા આવો સપોર્ટ કરતા રહો. જીબીપી છે તે એક સારી એવું મોમેન્ટમ લઈને ઉપર ગયું છે. ઉપર જઈને અહીંથી એક સપોર્ટ છે, સપોર્ટ લઈને ફરીથી માર્કેટ એક ઉપર જવાની કોશિશ કરશે તેવું મને લાગી રહ્યું છે. ગોલ્ડ ઘણા સમયથી ઉપર જતું હતું, પરંતુ હવે ગોલ્ડમાં એક નીચી તરફ સેલિંગ આવ્યું છે. પરંતુ ગોલ્ડ એક એવું છે કે ગોલ્ડમાં અત્યાર સુધીનો રેકોર્ડ છે કે ભલે ગોલ્ડમાં એ નીચે તરફ મોમેન્ટમ હોય, પરંતુ ગોલ્ડમાં ઓવરઓલ માર્કેટ ઉપર જાય છે. પરંતુ તમે જો બાઇંગ કર્યું હોય તો હાલ અહીંથી નીચે માર્કેટ આવી ગયું છે, પરંતુ હાલ તો સપોર્ટની ઉપર આવી ગયું છે. તો હોલ્ડ કરી રાખજો, જો નીચે જાય તો સેલ કરી દેજો. બાકી ગોલ્ડમાં જેને કોઈને લોંગ ટાઈમ કરવું હોય તો ગોલ્ડમાં બાઇંગ કરજો. સેલિંગ અત્યારે હાલ કોઈ કરવાની જરૂર નથી. સિલ્વરનો ચાર્ટ પણ ગોલ્ડ જેવો જ છે, જેથી આપણે સિલ્વર ચેક કરીશું નહીં. યુઆરજીપીવાયમાં યુઆરજીપીવાયમાં કઈ સારી એવી મોમેન્ટમ દેખાતી નથી. બસ અહીંથી માર્કેટ એક નીચે તરફ રિજેક્શન લઈ લીધું હતું અને અહીંથી માર્કેટ પાછું ફરીથી એકવાર ઉપર જવાની કોશિશ કરે છે. બાકી નીચે અહીં સારો એવો સપોર્ટ છે. એમ તો સપોર્ટ અહીં પણ છે, પરંતુ આપણે સારો એવો સપોર્ટ આપણે આ માનીશું, જેથી માર્કેટને કદાચ એક સેલિંગ તરફ મોમેન્ટમ મારવી હશે તો અહીંથી માર્કેટ આ રીતે સેલિંગ તરફ માર્કેટ મોમેન્ટમ મારતું રહેશે. એનજેડી યુએસડીમાં વાત કરીએ તો માર્કેટ ઘણા સમયથી લોઅર લોસમાં હતું. તમે જોઈ શકો છો, હું લોઅર લોસનો એક સારું એવું સ્ટ્રક્ચર અથવા રજિસ્ટર બનાવી દઉં, જેથી માર્કેટ ત્યાં સુધી આવે આપણે કોઈ એવી ચિંતા ના રહે. આપણે સીધા ખબર પડી જાય. માર્કેટ અત્યારે હાલ મારા ખ્યાલથી એવું લાગે છે કે ઘણા સમયથી લોઅર લોસમાં હતું, હવે હાયર હાઈસમાં જવાનો ટ્રાય કરે છે એનજેડ યુએસડી, એટલે કે એનજેડ યુએસડી નેક્સ્ટ મંથમાં મારા ખ્યાલથી હાયર હાઈસની મોમેન્ટમ સારી એવી મળી જશે એવું મને લાગી રહ્યું છે. જીબીપી જેપીવાય હાલ આ બે રેન્જમાં ભરાયેલું છે, તેથી જીબીપી જેપીવાય વિશે હાલ આપણે એવું કશું કહી શકીએ નહીં. યુઆરસીએચએફ
તમે જોઈ શકો છો કે લોઅર લોસની સ્ટ્રક્ચરમાં છે. જોઈએ મારા ખ્યાલથી URCHM માં એક નીચી તરફ મોમેન્ટમ આવી હતી, પરંતુ હવે અહીંથી આ એક સારો એવો સપોર્ટ તમે જોઈ શકો છો કે આ આગળનો સપોર્ટ છે. આગળનો સપોર્ટનો ટચ કરીને ઉપર જઈને માર્કેટ નીચે આવી રહ્યું છે. કદાચ ડબલ બોટમ બનાવીને માર્કેટ ઉપર જઈ શકે છે. USD માં પણ સારો એવો સપોર્ટ છે આ જગ્યાએ, તો આ જગ્યાએથી માર્કેટ આવીને ઉપર જઈ શકે છે. બાકી USD માં સેલિંગ તરફ સારું એવું સેટઅપ છે જો કોઈને સેલિંગ કરવું હોય તો. એક દિવસની ટાઈમ ફ્રેમમાં US ઓઇલમાં પણ સારું એવું છે. સેલિંગ તરફ માર્કેટ આવી શકે છે. તમે જોઈ શકો છો અહીંથી એકવાર સેલિંગ આવી તો ફરીથી માર્કેટમાં અહીં એકવાર સેલિંગ જોવા મળે છે. અહીં ડબલ બોટમ બનીને માર્કેટ ઉપર જવું હશે તો ઉપર જશે, બાકી એ તોડીને નીચે આવી શકે છે. આવી જ રીતે GBP USD માં માર્કેટ હાલ અત્યારે લોઅર લોસમાંથી માર્કેટ લગભગ અહીં સુધી આવી શકે તેવી સંભાવના મને લાગી રહી છે. ઇથેરિયમમાં આપણે ટ્રેડ કરતા નથી. ફરીથી યુરો USD આવી ગયું. યુરો USD માં હવે જોઈશું કે આપણે આ બધું ચેક કર્યું તો હવે જોઈશું કે નેક્સ્ટ માર્કેટ કઈ જગ્યાએ જઈ શકે એવું છે. એકવાર એક્સનેસમાં ચેક કરી લઈએ જો $0.20 થી ઉપર. ઓકે, અત્યારે તો મારો વિચાર એવો હતો કે $0.20-25 ઉપર પ્રોફિટ હશે તો આપણે રહીશું, બાકી નીકળી જઈશું. બાકી હવે આપણે આમાં SL અને ટાર્ગેટ મૂકી દઈશું, જેથી કોઈ પ્રોબ્લેમ ના આવી જાય. 4 કલાકની ટાઈમ ફ્રેમ ઉપર આપણે સારો એવો ટાર્ગેટ મૂકી દઈશું, જેથી $60 ક્યાં આવી ગયો. ઓકે, $2 આપણે ટાર્ગેટ મૂકીએ છીએ, જેથી ઉપરની તરફ ઓવરનાઇટમાં મોમેન્ટમ આવે તો માર્કેટ આપણે સારું એવું પ્રોફિટ આપતું થાય. અને 15 મિનિટની ટાઈમ ફ્રેમ ઉપર આપણે સ્ટોપ લોસ મૂકીશું, જેથી આપણો SL વધારે લાંબો ના થાય. આનો પ્રોફિટ અને લોસ તમને યુટ્યુબના શોર્ટ્સમાં અને ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં જોવા મળી જશે. હવે મળશું આપણે કાલના વિડીયોમાં. ચલો, લોસ આપણે વધારે મૂકતા નથી, $0.69 મૂકીએ છીએ. એટલે કે $70 સામે આપણે 1:2 કરતાં પણ વધારે રિસ્ક રિવોર્ડ છે તો જોઈએ. સ્વિંગ નીચે અહીં મૂકવાનો હતો, પરંતુ કંઈ વાંધો નહીં, જોયું જશે. એવું હશે તો આ ટ્રેડને હું મેનેજ કરી છે. હવે મળીશું આપણે કાલે. એટલે કે આજે ટ્રેડ કર્યો છે તેનો પ્રોફિટ લોસ અને જોવા મળી જશે. અને કાલે જોઈએ કાલે આપણે વિડીયોમાં શું મૂકીએ છીએ. તમે બધા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સાબરકાંઠા ટ્રેડર, મારો એક જ ગોલ છે કે સાબરકાંઠા અને અરવલ્લીના દરેક ઘરમાંથી એક પ્રોફિટેબલ ટ્રેડર હોવો જોઈએ. ઓકે, કાલે તમારા માટે સારી એવી સરપ્રાઈઝ છે. જો તમારે સરપ્રાઈઝમાં જોડાવવું તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.